અમદાવાદ ધોળકા હાઈવે પર આજરોજ વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 5 શ્રમિકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 2 ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા। તો મળી આવતી સમગ્ર માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ ધોળકા ખેડા હાઈવે પર પુલેન સર્કલ નજીક પાર્ક કરેલા ડમ્પર સાથે અચાનક જ એક બોલેરો કારને ટક્કર થવા પામી હતી। ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોલેરોમાં 7 શ્રમિક લોકો સવાર હતા, જે તમામ મધ્યપ્રદેશમાં જાંબુઓ ગામના મજૂરો હતા અને તે મજૂરી માટે રાણપુર જઈ રહ્યા હતા। ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। ત્યારે આ અકસ્માતમાં એક મહિલા અને એક બાળક સહિત 5 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે 108માં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તો બીજી તરફ અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી આવ્યા હતા। ત્યારે આ ઘટના અંગે જાણ થતાં તાલુકા પોલીસ પણ સ્થળે દોડી આવી ટ્રાફિક દૂર કરાવ્યો હતો, જે બાદ પોલીસે હાલ આ ઘટના મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે સમગ્ર મામલે ઇન્ચાર્જ ડીવાયએસપી નીરમ ગોસ્વામીએ નંબર પ્લેટ વગરના અને હાઈવે પર બંધ હાલતમાં પડેલા વાહનો જેની પાછળ કોઈપણ પ્રકારમાં રેડિયમ કે આડસ ના મૂકી હોય તેવા વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું। આજે સવારે 4 વાગ્યાના અરસામાં એક અકસ્માતનો બનાવ બનવા પામેલ છે, જેની સમગ્ર હકીકત એવી છે કે એક પરિવાર જે મધ્યપ્રદેશના જાંબુઆ ખાતે રહેતો હતો, તે પરિવાર બોટાદ જિલ્લાના રાણપુર ખાતે કામકાજ અર્થે જવા રવાના થયેલો હતો। એ બોલેરો ગાડીમાં સવાર હતા એ પરિવાર, જેમાં ટોટલ 5 પુરુષો, 1 મહિલા અને 1 બાળક સામેલ હતા। એ લોકો જ્યારે મધ્યપ્રદેશથી નીકળ્યા અને ધોળકા હાઈવે થઈને રાણપુર બાજુ જતા હતા, તે વખતે ધોળકા ખેડા હાઈવે પરના પોલન પુલ પાસે એક ડમ્પર જે હાઈવે પર, સ્ટેટ હાઈવે પર સાઈડમાં પાર્ક થયેલી હાલતમાં પડેલું હતું, જે કોઈ પણ રીતે રાતના અંધારામાં દેખાઈ શકે તેવી કન્ડિશન નથી, જેથી આ બોલેરો વાહન જે છે તે ખૂબ જ સ્પીડમાં તેની પાછળ અથડાયેલું છે। આ અકસ્માતમાં કુલ આ જે જાંબુઆનો પરિવાર છે તેમાંથી 5 લોકોના મૃત્યુ થયેલા છે અને જે મહિલા અને બાળક છે તેનો બચાવ થયેલો છે। તે હાલ અસારવા સિવિલ અમદાવાદ ખાતે સારવાર હેઠળ છે। આ સમગ્ર બનાવની પોલીસને જાણ થતાં તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી ગઈ, સમગ્ર ટ્રાફિક ક્લિયર કરાવે, જે ઈજાગ્રસ્ત છે તેમને સારવાર અર્થે મોકલી આપેલ અને જેમના તાત્કાલિક ઘટના સ્થળે મૃત્યુ થયેલા હતા તેમને ધોળકા CHC ખાતે આગળની કાર્યવાહી માટે શિફ્ટ કરવામાં આવેલ છે। આ સમગ્ર ઘટનામાં જે મહિલા છે તેમની ફરિયાદ લેવામાં આવેલ છે, જેમાં ડમ્પરના જે ચાલક છે તેના વિરુદ્ધ અને ડમ્પરના માલિક છે કે જેમણે ખૂબ જ બેદરકારી ભરી રીતે આ ડમ્પર જે છે એમાં નંબર પ્લેટ કે પાછળથી કોઈ જ રીતે દેખાય નહીં, અથવા તો પાર્ક કરેલું હતું તો કઈ જ આડશ મૂકેલી નથી અને ડમ્પરના ડ્રાઈવર એ આ ડમ્પરને મૂકીને નાસી ગયેલા હતા। પોલીસે આ ડમ્પરના ડ્રાઈવર અને માલિક વિરુદ્ધ IPCની કલમ 304, 337, 338 અને MV એક્ટ કલમ 177 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે, જેમાં ડ્રાઈવરને હસ્તગત કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાલ ચાલુમાં છે। અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના જે મુખ્ય રસ્તાઓ છે, જેમાં નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે, જે અમદાવાદ અને મધ્ય ગુજરાતના મુખ્ય સેન્ટરોને સૌરાષ્ટ્ર સાથે કનેક્ટ કરે છે, આ સમગ્ર રોડ ઉપર ઘણા જ મોટા પ્રમાણમાં હેવી વ્હીકલની અવરજવર હોય છે, ડમ્પરોની પણ અવરજવર હોય છે। તો હાલમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ આમાં પ્રિવેન્શનના એક્શન લેવા માટે એક ડ્રાઈવનું પણ આયોજન કરી રહી છે, જેમાં આ તમામ ડ્રાઈવર અને માલિકો કે જે એમણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું છે, MV એક્ટ હેઠળના જે નિયમો અને કાયદા છે એનું પાલન કરવાનું છે, જેના ભંગ થઈ રહ્યા છે તેના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરીને આવા કોઈ જ બનાવ ન બને અને ભવિષ્યમાં આવા બનાવ બનતા અટકાવી શકાય અને તેમને પણ એક કાયદાનું પાલન કરવાનો એક મેસેજ મળે તે માટે કાર્યવાહી કરી રહી છે અને તેની ડ્રાઈવ રાખીને વધુમાં વધુ કેસો કરવા માટે હાલમાં કાર્યવાહી ચાલુમાં છે। ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।